ગયા છીએ વોચ ટાવર ઉપર. ગાઈસ, વી આર એટ વોચ ટાવર. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજના વ્લોગ માટે અમે જવાના છીએ ખીજડીયા બર્ડ સેન્ચુરિયન, કે જે અહીંયા જામનગર શહેરથી છે એપ્રોક્સિમેટલી 13 કિલોમીટર્સના ડિસ્ટન્સ છે. એન્ડ વી આર ગોઈંગ એટ આફ્ટરનૂન ટાઈમ. બટ જો તમારે જવું હોય તો બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધેટ પ્લેસ ઇઝ મોર્નિંગ, બિકોઝ તમને ઘણા બધા બર્ડ્સ તે જોવા મળશે. અમે તો ઈશાન બાબુના લીધે એને ઠંડી ન લાગે એટલા માટે અમે આફ્ટરનૂનના ટાઈમમાં જઈએ છીએ. સો વી આર હોપફુલ કે અમે બર્ડ્સ જોઈએ. જો ના મળે તો સરાઉન્ડિંગ્સ છે ત્યાંના બહુ બ્યુટીફુલ છે, તો એ પણ એન્જોય કરી શકાય એવું છે, તો અમે એ એન્જોય કરી લેશું. સો સી યુ ધેર. વેલકમ ટુ ખીજડીયા બર્ડ સેન્ચુરિયન. અભયારણ્યમાં પ્રવેશ મેળવવા માટે ટિકિટ લેવી જરૂરી છે, અને ટિકિટ ઘર પાસેના દ્રશ્યો કંઈક આ પ્રકારના છે. અહીંયા તમારા માટે બેસવાની પૂરતી વ્યવસ્થા કરેલી છે. ટિકિટના ભાવ કંઈક આ પ્રકારના છે, અને સાથે જ મ્યુઝિયમ પણ આવેલું છે, જેની જરૂરથી મુલાકાત લેવી. મ્યુઝિયમની અંદર અભયારણ્યને લગતી દરેક જરૂરી માહિતી સુંદર મજાના ચિત્રો સાથે આપેલી છે.
સાથે સાથે ટિકિટ ઘરની બહાર જ અભયારણ્યમાં જોવા મળતા વિવિધ પ્રકારના પક્ષીની નામ અને ચિત્રો સાથે ખૂબ સરસ રીતે માહિતી આપવામાં આવી છે, જેથી કરી તમે આસાનીથી પક્ષીની ઓળખ મેળવી શકો છો. પક્ષી અભયારણ્ય 2 ભાગમાં વહેંચાયેલું છે, જેમાં પહેલા ભાગમાં તમારે ચાલીને પ્રવેશ મેળવવો પડશે અને બીજા ભાગમાં તમે તમારું વાહન લઈ જઈ શકો છો. કેવું છે હોય છે નહીં શું? ચાલો આગળ જાશું નહીં શું? ગાઈસ વી આર વેઇટિંગ કે અહીંયા અમને બર્ડ્સ જોવા મળે, બીકોઝ અત્યારે બપોરનો ટાઈમ છે તો અત્યારે કોઈ જોવા નથી મળતા. સો લેટ સી. બાબુ શું ખુશ્બુ કેમ હતી? કોઈ પક્ષી નથી દેખાતા. તું આવી એટલે કે શું? બાર બપોરે લઈને આવું તો ક્યાંથી દેખાય? તો હવાના પોરમાં આને લાગી જાય ઠંડી, એનું શું કરે? આ તો મારું નામ હું કામે દ્યો છો પક્ષીમાં? ક્યાં ગયા પક્ષી? ક્યાં ગઈ? શેરિયું એ દેખાય, એ દેખાણું એક. ક્યાં ગયું? ઈશાન બાબુને છે ને ભૂખ લાગી ગઈ છે, એટલે ઈશાન બાબુની પેટ પૂજા ચાલુ થઈ ગઈ છે. એ ઈશાન, ઈશાન, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, એનું ચાલુ જ છે.
અત્યારે બપોરનો ટાઈમ છે એટલે એટલા પક્ષી તો જોવા નથી મળતા, બટ લુક એટ ધીસ વ્યૂ, જસ્ટ અમેઝિંગ. મિત્રો એનું એન્વાયરમેન્ટ છે ને એટલું પીસફુલ છે ને, તમે અહીંયા આવશો ને એટલે એકદમ રિફ્રેશ થઈ જશે. તમે જુઓ ખાલી, જુઓ. ફાઇનલી અમને થોડા ઘણા તો જોવા મળશે જ. ભાગ 1 ને એક્સપ્લોર કર્યા પછી હવે આપણે આગળ વધીશું ભાગ 2 તરફ. લુક એટ ધીસ વ્યૂ ગાઈસ. મજા આવે છે. બહુ જ મસ્ત છે, જે પવન મસ્ત છે, કેટલા બધા પક્ષી છે. દીકરાને અંદર જવું છે. પણ ઈ તરી શકે, તું ના તરી શક. ક્યાં છે પક્ષી, ક્યાં છે? તારે ઉડવું છે પક્ષીની જેમ? ઈ પક્ષીને કે જો હું ઉડું છું. તારે ઉડવું છે પક્ષીની જેમ? તારે ઉડવું છે? આપણે આવી ગયા છીએ વોચ ટાવર ઉપર. અહીંયા ઉપરથી છે 360 ડિગ્રી તમને વ્યૂઝ જોવા મળશે. તો ચાલો આપણે ઉપર જોઈએ પહેલા. Guys, we are at Watchtower. Just look at this view. એ આવ્યું ઈશાન, મજા આવે છે મારા દીકરાને. એ પાછું ઘા આયા દીગા કર તું ઘડીએ વળીએ દીકે રાખી દેસ કૂદ દેશે પછી. હા એ ઘા એ ગઈ 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 ગઈ. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ એન્ડ એન્જોય ધીસ વ્યૂ.